નમસ્કાર. ધોરણ 12 કેમિસ્ટ્રી. આજે આપણે ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાનો અભ્યાસ કરીશું. આપણું જે ચેપ્ટર નંબર 2 છે દ્રાવણો છે એ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાની વાત કરવાની છે. હવે સૌપ્રથમ વાત કરીએ તો ઘન અવસ્થા. આપણને ખબર છે કે પદાર્થની જે મુખ્યત્વે 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. એની અંદરથી આપણે આ ચેપ્ટરમાં ઘનની વાત કરવાની છે. અર્થાત કે જે વાયુ છે અને પ્રવાહી છે એ આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. કઈ જગ્યા પર અભ્યાસ કર્યો તો ધોરણ 11 ની અંદર તો વાયુ અને પ્રવાહી. એની અંદર તમને ખબર હોય તો વાયુના નિયમો આવતા, બોયલ ચાર્લ્સ ગેલ્યુસેકનો નિયમ. તો એ બધા વાયુ અંગેની માહિતી સમજાવતા હતા, બરાબર છે. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે, એ બધું દબાણ તાપમાન આધારિત પ્રશ્નો હતા. ત્યારબાદ પ્રવાહી પદાર્થની પણ આપણે વાત કરેલી છે કે સ્નિગ્ધતા છે, પછી પૃષ્ઠતાણ છે, આવી વ્યાખ્યાઓ પણ આપણે જોયેલી છે. તો એ પ્રવાહી અને વાયુ છે એ આપણે ધોરણ 11 ની અંદર શીખી ગયા છીએ. આજે આપણે વાત કરવાની છે ઘન અવસ્થાની. તો સૌપ્રથમ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ એકબીજાથી કઈ રીતે અલગ પડતા હોય છે. આ ત્રણે જે પદાર્થો છે એ અમુક તાપમાન અને દબાણ હેઠળ કઈક સ્થાયી અવસ્થામાં આવતા હોય છે. મીન્સ કે તાપમાન અને દબાણની જો કોઈ ચોક્કસ પરિસ્થિતિ વિચારવામાં આવે તો ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણેયની અંદરથી સૌથી વધારે સ્થાયી કોણ હશે? તો સૌથી વધારે જે સ્થાયી છે એ બે પરિબળો પર આધાર રાખે છે. હું અહીંયા લખું છું કે કઈ અવસ્થા સ્થાયી હશે. કોના અનુસંધાનમાં વાત કરવાની છે? P અને T એટલે કે દબાણ અને તાપમાન હેઠળ તેનો આધાર બે પરસ્પર વિરોધી પરિબળો પર છે. વિરોધી પરિબળો પર છે. કયા પરસ્પર બે વિરોધી પરિબળો? તો એક છે આંતર આણ્વીય બળો. જો શબ્દ સમજો, આંતર આણ્વીય બળો જે ધોરણ 11 ની અંદર આવી ગયેલા છે. મીન્સ કે એવા બળો કે જે અણુ કે પરમાણુને એકબીજા સાથે જકડી રાખે છે. એમની વચ્ચેનું જે અંતર છે ખૂબ જ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે પહેલું પરિબળ છે આંતર આણ્વીય બળો. આંતર આણ્વીય બળ. અને 2 નંબરમાં છે ઉષ્મીય ઊર્જા. હવે ઉષ્મીય ઊર્જા શું કરશે? તો ધારી લો કે તમે કોઈ પદાર્થને ઉષ્મા આપો છો તો એની અંદર ઘટક કણો છે એ અલગ રીતે ગતિ કરતા હોય છે. મીન્સ કે ઘટક કણોને એકબીજાથી દૂર કરવા માટે શું જરૂરી છે? ઉષ્મીય ઊર્જા. ઘટક કણોને એકબીજાથી નજીક લાવવા માટે શું જરૂરી છે? આંતર આણ્વીય બળ. તો આ બે બાબતો ઉપર આધાર રાખશે. કઈ અવસ્થા સ્થાયી હશે તેનો આધાર કોના ઉપર છે? બે પરસ્પર વિરોધી. બે પરસ્પર વિરોધી શા માટે? કારણ કે આંતર આણ્વીય જે બળો છે એ ઘટક કણોને એકબીજાની નજીક લાવે છે. ઘટક કણોને એકબીજાની નજીક લાવે છે. જ્યારે ઉષ્મીય ઊર્જા શું કરશે? તો ઘટક કણોને એકબીજાથી દૂર કરશે. ઘટક કણો એકબીજાથી દૂર થાય છે. તો આ બે પરિબળો પર આધાર રાખે છે. હવે આપણે જો નીચા તાપમાને કોઈ પણ પદાર્થનો અભ્યાસ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે તાપમાન નીચું હોય તો ઉષ્મીય ઊર્જા કેવી હોય? વધારે. ટેમ્પરેચર ઓછું હોય તો અંદર રહેલા જે ઘટક કણો છે એમની ઊર્જા પણ કેવી હોય? ઓછી. હવે ઊર્જા ઓછી હોય એટલે ઘટક કણોની જે ગતિ છે એ પણ કેવી હોય? પ્રમાણમાં ઓછી હોય. એનો અર્થ એવો થાય કે એ સમયે આંતરાણ્વીય બળો વધારે હોય અને ઉષ્મીય ઊર્જા કેવી હોય? ઓછી હોય. તો ઘટક કણો જે છે એ એકબીજાથી નજીક રહેવાનો પ્રયત્ન કરશે અને ઘટક કણો એકબીજાથી નજીક રહેવાનો પ્રયત્ન કરશે એટલે ઘન પદાર્થની રચના થશે. કઈ રીતે થશે સમજો કે નીચા તાપમાન ઉષ્મીય ઊર્જા કેવી હશે? ઓછી હશે. જ્યારે આંતરાણ્વીય બળો કેવા હશે? વધુ હશે. બળો વધુ હશે એટલે ઘટક કણો છે એકબીજાની નજીક રહેશે અને ઘન અવસ્થાની પ્રાપ્તિ થશે. મીન્સ કે તમારો જે પદાર્થ છે એ ઘન સ્વરૂપમાં છે એવું કહી શકાય. હવે આ જે ઘન સ્વરૂપની અંદર પદાર્થ છે એની અંદર એવું નથી કે ઘન પદાર્થની અંદર ઘટક કણો એક જ જગ્યા પર હોય છે. ના, એવું નથી.
તો શું થશે કે અંદર ગતિ જે છે આ એક કણ છે એ એની આજુબાજુના સતત બીજા કણો સાથે દોલનો કરતો હશે, એટલે કે મધ્યમાન સ્થિતિની આજુબાજુ તે સતત શું કરતો હોય છે? દોલનો કરતો હોય છે. હવે ત્યારબાદ ઘન પદાર્થની લાક્ષણિકતાઓ જોવાની છે. ઘનની લાક્ષણિકતા જે આપણને છે 9મા 10મા 11મા ધોરણથી આવડે છે. શું હોય છે ભાઈ? ઘન પદાર્થ વિશે જો તમારે એની લાક્ષણિકતાઓની વાત કરવી હોય તો એમનું કદ કેવું હોય તો ચોક્કસ, એમનો આકાર કેવો હોય તો એ પણ કેવો હોય છે? ચોક્કસ. ચોક્કસ હોવાનું કારણ આપણને ખબર છે કે એની અંદર ઘટક કણો છે ખૂબ જ કેવા ગોઠવાયેલા છે એકબીજાની નજીક નજીક, એટલે તેઓ ચોક્કસ આકાર પ્રાપ્ત કરે છે. હું લખું છું એમ કે ચોક્કસ કદ, ચોક્કસ દળ લખવું હોય તો પણ લખી શકાય, બરાબર, કારણ કે એનું દળ પણ કેવું હોય છે? ફિક્સ હોય છે. અને શું હોય છે? આકાર. તો ત્રણ બાબતો જે છે એ ચોક્કસ હોય, એમાં કોઈ ફેરફાર થતો નથી. સેકન્ડની વાત કરીએ કે ઘટક કણો એકબીજાથી નજીક નજીક હોય છે. બુકની અંદર એમણે લખ્યું છે કે આંતરઆણવીય અંતરો ટૂંકા હોય છે. આંતરઆણવીય અંતર જે છે એ કેવા હોય છે? ટૂંકા હોય છે. મીન્સ કે આવી રીતે જે ઘટક કણો છે એ એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય છે, એટલે કે અણુ વચ્ચેનું જે અંતર છે એ ખૂબ જ કેવું હોય છે? ઓછું હોય છે. આવી અને ગોઠવણી જે છે એ થોડી વ્યવસ્થિત હોય છે. તો આંતરઆણવીય અંતર ટૂંકા હોય છે. હવે અંતર ઓછું હોય તો એક પરમાણુનું બીજા પરમાણુ પ્રત્યેનું આકર્ષણ બળ કેવું હોય? વધારે હોય. એ તમને ખબર છે કે આવી રીતે તમે કલ્પના કરી શકો છો. અહીંયા કેન્દ્ર છે, અહીંયા શું છે? ઇલેક્ટ્રોન. આંતરઆણવીય બળ કોને કહેવાય? સમજી લો કે આ પરમાણુનું કેન્દ્ર આ પરમાણુના ઇલેક્ટ્રોન સાથે આકર્ષાશે, એવી રીતે આ પરમાણુનું કેન્દ્ર આ પરમાણુના ઇલેક્ટ્રોન સાથે આકર્ષે. અહીંયા જેટલું અંતર ઓછું હોય એટલું આકર્ષણ કેવું હોય? વધારે હોય. એટલે ત્રીજો ગુણધર્મ લખવો હોય તો લખી શકાય કે આંતરઆણવીય બળો કેવા હોય છે? પ્રબળ હોય છે. પ્રબળ હોય છે એનો અર્થ ઘટન શું કરીશું ભાઈ? કે આંતરઆણવીય બળો છે એ ખૂબ જ વધારે પડતા હોય છે, બરાબર છે. ત્યારબાદ આ ઘટક કણોની જે ગોઠવણી છે એમના સ્થાન પણ કેવા હોય છે? નિશ્ચિત હોય છે, બરાબર છે. એટલે કે ઘટક કણોના સ્થાન ફિક્સ હોય છે, કે નિશ્ચિત હોય છે. હવે નિશ્ચિત હોવા છતાં તે તેની મધ્ય સ્થિતિની આસપાસ શું કરતા હોય છે? સતત દોલનો કરતા હોય છે. તે મધ્ય સ્થિતિની આસપાસ શું કરતા હોય છે? દોલનો કરે છે. આ ઉપરાંત બીજો પણ એક ગુણધર્મ છે કે જ્યારે કોઈ પદાર્થ ઘન અવસ્થામાં હોય એના ઉપર જો દબાણ આપવામાં આવે તો એના ઉપર દબાણની કોઈ અસર થતી નથી, કારણ કે દબાણને કારણે શું થશે? ઘટક કણો એકબીજાથી કેવા આવશે? નજીક આવશે. હવે ઘનની અંદર પહેલેથી ઘટક કણો એકબીજાની નજીક તો છે જ, એટલે એના ઉપર કોઈ દબાણની અસર થતી નથી. એટલે એવું લખી શકાય કે તે અસંકોચનશીલ હોય છે. અસંકોચનશીલ હોય છે, અર્થાત P ની અસર થતી નથી. P એટલે કે પ્રેશર, દબાણની એના ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. તો આ જે છે એ આપણે વાત કરી ઘન પદાર્થની સામાન્ય લાક્ષણિકતા જે આપણને ખબર જ છે, બરાબર છે. હવે ઘન પદાર્થ છે એ પાછા બે પ્રકારના હોય છે. હવે એની આપણે ચર્ચા કરીશું. જોઈએ ભાઈ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો. હવે બુકની અંદર તમને થિયરી સ્વરૂપે આપેલું છે અને એક કોષ્ટકમાં તફાવત સ્વરૂપે પણ આપેલું છે. પણ જે તફાવત આપ્યો છે એની થોડી ડિટેલ ચર્ચા કોની અંદર કરેલી છે? થિયરીની અંદર. તો આપણે તફાવત જ જોઈએ, બરાબર છે. ઓકે, તો જોઈએ પહેલું લખીશું આપણે ગુણધર્મ. અહીંયા હું લખું છું સ્ફટિકમય ઘન પદાર્થ અને અહીંયા લખીએ છીએ અસ્ફટિકમય ઘન પદાર્થ. ચાલો, પહેલો ગુણધર્મ છે એમનો આકાર. મીન્સ કે સ્ફટિકમય પદાર્થ હોય અને અસ્ફટિકમય પદાર્થ હોય તેનો આકાર કેવો હોય? તો આકાર કોના ઉપર આધાર રાખશે? ઘટક કણોની ગોઠવણી ઉપર. તો
જે સ્ફટિકમય પદાર્થ, જો ઘન પદાર્થ છે એટલે બરાબર એક સમજીશું કે ઘટક કણો એકબીજાથી નજીક તો ગોઠવાયેલા જ હોય છે. આ બરાબર તમારે સમજવાનું છે. અને આકાર જે છે એ આકાર કોનો સમજવાનો છે એ મહત્વની બાબત છે. અત્યાર સુધીમાં આપણે ઘન, પ્રવાહી અને વાયુની વાત કરતા હતા ને એટલે આકાર આપણે બહારથી જોતા હતા કે માર્કર છે તો ભાઈ આવી રીતની છે, નળાકાર છે. ના, એવું હવે નથી જોવાનું. હવે તમારે ઘન પદાર્થના પ્રકાર પાડવાના છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય. તો તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ઘન પદાર્થનો આકાર, તો તમારે હવે એવું વિચારવાનું છે કે આ જે પેન છે એની અંદર જે પોલિમરના અણુ છે કે પરમાણુ છે એ કઈ રીતે ગોઠવાયેલા છે, એમની ગોઠવણી વ્યવસ્થિત છે કે અસ્તવ્યસ્ત છે એ વિચારવાનું છે. તો અહીંયા જે ઘટક કણો છે એ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. કોની અંદર? તો સ્ફટિકમય પદાર્થની અંદર. પાછો જો પદાર્થ અસ્ફટિકમય હશે તો ઘટક કણો એકબીજાની નજીક તો હશે જ, એ ચોક્કસ બાબત છે, પરંતુ જે ઘટક કણો છે એમની જે ગોઠવણી છે એ થોડી કેવી હશે? અસ્તવ્યસ્ત. થોડા સમય માટે તમને વ્યવસ્થિત લાગશે, તમે વિચારી શકો છો કે આ બે ઘટક કણો જો વ્યવસ્થિત ગોઠવાયેલા છે, અહીંયા આ બે વ્યવસ્થિત ગોઠવાયેલા છે, પછી અહીંયા જો તમે આ ગોઠવણી આવી રીતે થઈ છે, સમજાય છે? પાછા આ ત્રણ ઘટક કણો જો તમે વ્યવસ્થિત ગોઠવાયેલા દેખાય છે. એટલે ઘટકોની જે વ્યવસ્થિત ગોઠવણી છે ને એનો ક્રમ લાંબા સમય સુધી ના હોય, ટૂંકા સમયમાં પતી જતો હોય છે. ક્લિયર? ઓકે. તો સૌપ્રથમ આકારની વાત કરીએ તો સ્ફટિકમય બાબતમાં આપણે લખીશું કે ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે. ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે. જ્યારે અસ્ફટિકમય એનાથી વિરુદ્ધ લખી શકાય, અનિયમિત આકાર ધરાવે છે. અનિયમિત આકાર ધરાવે છે. ચલો ક્લિયર? આકારની વાત પૂરી થઈ ગઈ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ગલનબિંદુ. 2 નંબરમાં છે ગલનબિંદુ. હવે ગલનબિંદુ કોને કહીશું? તો જે તાપમાને ઘન પદાર્થનું રૂપાંતર સાવની અંદર થઈ જાય પ્રવાહી પદાર્થની અંદર, એને એનું શું બોલીશું? ગલનબિંદુ. ગલનબિંદુ આગળ એક ગલન ઉષ્મા આવશે, એ બંનેને આપણે સમજી લઈશું. ધારી લો કે તમારી પાસે કોઈ સ્ફટિકમય પદાર્થ છે, સ્ફટિકમય પદાર્થ જે ઘન સ્વરૂપે છે, આને તમને અહીંયાથી હીટ આપો છો, ગરમ કરો છો, તો કોઈ ચોક્કસ તાપમાને જ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે. કોઈ એક ચોક્કસ તાપમાને જ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે. ધારી લો કે હું NaCl લઉં છું ભાઈ, મીઠું, તો મીઠાને હું ગરમી આપીશ તો ધારી લો કે 1000 સેલ્સિયસ થયો. ખાલી સમજવા પૂરતું છે. 1000 સેલ્સિયસ, જો 1000 સેલ્સિયસ ટેમ્પરેચર થઈ જાય એટલે આ જે મીઠું જે ઘન સ્વરૂપે છે એનું રૂપાંતર શામાં થઈ જશે? પ્રવાહીની અંદર. આ ઘટના બનતી હોય તો એ સ્ફટિકમય પદાર્થ કહેવાય. એટલે એનું ગલનબિંદુ ચોક્કસ હોય છે. જ્યારે અસ્ફટિકમય પદાર્થ હોય, અસ્ફટિકમય પદાર્થ, અને એને તમે જ્યારે હીટ આપો છો તો એને કોઈ ચોક્કસ ગલનબિંદુ હોતો નથી. એનું હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણી પાસે પ્લાસ્ટિક હોય, તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકને તમે ગરમ કરશો એટલે પહેલું નરમ પડશે, કે સીધું એક્ઝેક્ટલી લિક્વિડમાં બનશે? ના, નરમ પડશે. ઘણા ઘટક કણો નરમ પડશે, વળે ઘણા કઠણ રહેશે, વળે પાછા ધીમે ધીમે અમુક પ્રવાહીમાં આવશે ત્યારે અમુક નરમ પડશે. એટલે કહેવાનો મતલબ કે જે અસ્ફટિકમય પદાર્થ છે એને ગલનબિંદુ ચોક્કસ હોતું નથી, જ્યારે સ્ફટિકમય પદાર્થ છે એનું ગલનબિંદુ કેવું હોય છે? ચોક્કસ હોય છે. તો હું લખું છું અહીંયા કે ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે. ક્લિયર છે? જ્યારે આ બાજુ શું લખીશું? કોઈ ચોક્કસ તાપમાન હશે ભાઈ? ના. તો કે તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે પીગળે છે. તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે પીગળે છે. આ ભાઈ તમે પ્લાસ્ટિકનું ઉદાહરણ લેશો તો તમને વધારે ખબર પડશે. પ્લાસ્ટિકને તમે ગરમ કરી દેજો તો બધા જ પ્લાસ્ટિકના જે ઘટક કણો છે એ એક જ તાપમાને એનું પ્રવાહીમાં રૂપાંતર થતું નથી. ઘણા ઘટક કણો નરમ પડે છે, વળી પાછું પ્રવાહીમાં ફેરવાશે ત્યારે ઘણા નરમ પડશે, એવી રીતે થતું હોય છે. ઓકે. 3 નંબરનો ગુણધર્મ છે ચિરાગ ક્લિયરન્સ.
હવે ક્લીવેજનો મીનિંગ શું કરવાનું છે? તો જ્યારે તમારી પાસે કોઈ પદાર્થ હોય, ઘન પદાર્થ, એને જો કોઈ તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે તો સ્વાભાવિક છે કે એના બે ભાગની અંદર એનું વિભાજન થશે, બરાબર છે? હવે જે વિભાજિત ભાગ થાય છે એટલે કે ઉત્પન્ન થયેલી જે નવી સપાટી છે એ સાદી અને જો સુંવાળી હોય, કેવી હોય? સાદી અને સુંવાળી હોય તો એ સ્ફટિકમયનો ગુણધર્મ છે. પરંતુ જો તીક્ષ્ણ હથિયાર વડે એને કાપવામાં આવે અને છૂટી પડેલી જે સપાટી છે એ અનિયમિત આકાર ધરાવતી હોય, મીન્સ કે સુવાળી ન હોય, તો એને આપણે બોલીશું અસ્ફટિકમયનો ગુણધર્મ. હું તમને એક એનું સમજવા માટે ઉદાહરણ આપું છું કે તમારા ઘરે જે કાકડી કે દૂધી હોય છે એને તમે ચપ્પુ વડે કાપજો. કાકડી કે દૂધીને તમે ચપ્પુ વડે જ્યારે કાપશો ને ત્યારે પછી એના બે ટુકડા થયા છે, એની જ્યારે સપાટી જોજો, એની સપાટી આ ભાગની જે હશે એ જ સપાટી કોની હશે? આ ભાગની હશે. એકદમ ધારી લો કે આ કાકડી છે, અહીંયાથી હું કાપું છું તો અહીંયા આ જે સપાટી છે અને આ જે બે ટુકડા થયેલા છે, આ બંને સપાટીઓ સેમ હશે અને સુંવાળી હશે. તો જ્યારે તીક્ષ્ણ હથિયાર વડે કાપવામાં આવે છે ત્યારે એની જે છૂટી પડતી બે સપાટીઓ એ સાદી અને કેવી હોવી જોઈએ? સુંવાળી હોય. તો એ કોનો ગુણધર્મ થશે? સ્ફટિકમય. જ્યારે કોઈ પદાર્થ એવો હોય કે એના જ્યારે બે ટુકડા કરવામાં આવે છે ત્યારે એ અનિયમિત સપાટી ધરાવતો હોય છે. કેવી ધરાવતો હોય છે? અનિયમિત. તો એ છે અસ્ફટિકમયનો ગુણધર્મ. ઉદાહરણ તરીકે તમારે ઘરે જો જોવું હોય તો તમે જોઈ શકો છો આદુને તમે કાપશો તો કાકડી જેવી તમને સ્પષ્ટ સપાટી જોવા મળતી નથી. તો એ જે ગુણધર્મ છે એને આપણે બોલીશું ચિરાગ. લખું છું લખાણ તો કે જ્યારે તીક્ષ્ણ ધાર વાળા સાધન વડે કાપવામાં આવે છે ત્યારે શોર્ટમાં લખી નાખું છું કે વિભાજિત થતો ભાગ સાદી અને સુંવાળી સપાટી ધરાવે છે. ક્લિયર છે? તો ચલો સામેના લખાણમાં શું લખી શકો? સાદી અને સુંવાળી છે ના, તો હું લખી નાખું છું અનિયમિત સપાટી ધરાવે છે. ક્લિયર? તો એ ચિરાગ વાત છે. 4 નંબરની અંદર ગુણધર્મ આવે છે ગલન ઉષ્મા. મીન્સ કે એને તમારે કેટલી ઉષ્મા આપવી પડે પીગાળવા માટે. તો ફરીવાર જે ગલન બિંદુમાં વાત કરી હતી, બરાબર છે? નિશ્ચિત હોય છે ડાયરેક્ટ લખો ને, જ્યારે આ બાજુ નિશ્ચિત હોતી નથી. ગલન ઉષ્મા એટલે એને પીગાળવા માટે આપવી ઉષ્મા. ત્યારબાદ 5 નંબરનો જે ગુણધર્મ છે એ છે વિષમ દૈશિકતા. વિષમ દૈશિક. તો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ સ્વભાવે વિષમ દૈશિક હોય છે, જ્યારે અસ્ફટિકમય છે એ સ્વભાવે સમદૈશિક હોય છે. હવે આ સમદૈશિક અને વિષમદૈશિક નો અર્થ શું થાય એ આપણે સમજીએ. પહેલું જોઈ લઈએ આપણે સમદૈશિક. જો શબ્દ ઉપરથી અમને ખબર પડી જાય છે સમદૈશિક અને વિષમદૈશિક. તો પહેલું તમે જોઈ લો કે સ્ફટિકમય પદાર્થોની અંદર શું જોવા મળે છે? સ્ફટિકમય પદાર્થો ધારી લો કે આવી રીતે ગોઠવાયેલા છે, એના ઘટકોની જે ગોઠવણી છે એ આવી રીતે હોય છે, બરાબર છે? સ્ફટિકમય પદાર્થ છે. સામે હું અસ્ફટિકમય પદાર્થ લખું છું. હવે અસ્ફટિકમય લખશું એટલે શું ફેરફાર થશે એ તમને ખબર પડી ગઈ છે. એમાં જે ઘટક કણો છે એમની ગોઠવણી ભલે એકબીજાથી નજીક હોય, પરંતુ જે ઘટક કણો છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે, બરાબર છે?
હવે આના મારે ઘણા ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. કયા ગુણધર્મોનો હું અભ્યાસ કરીશ? તો વિદ્યુતીય અવરોધ છે, વક્રી ભવનાંક છે. આ પદાર્થોનો અભ્યાસ કરવામાં આવે તો શું થશે? મને એક જ સ્ફટિકની અંદર જુદી જુદી દિશાની અંદર જો હું આ ગુણધર્મ માપીશ તો એના મૂલ્યો મને અલગ અલગ મળશે. મીન્સ કે આ દિશામાં અવરોધ માપવામાં આવશે તો અલગ મળશે, આ દિશામાં અવરોધ માપવામાં આવશે તો પણ કેવો મળશે? અલગ અલગ. તો વિષમદેશિકનો મીનિંગ એવો થશે કે એક જ સ્ફટિકની અંદર જુદી જુદી દિશાની અંદર જો એના ગુણધર્મોનો, ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે, વિદ્યુતીય અવરોધ છે, વક્રી ભવનાંક છે, તો એના જે મૂલ્યો છે તમને કેવા મળે છે? જુદા જુદા મળે છે. એને બોલીશું વિષમદેશિક. જ્યારે સમદેશિકની અંદર શું થશે? સમદેશિકની અંદર અસ્તવ્યસ્ત કણો ગોઠવાયેલા છે તો એની અંદર બધી દિશામાં જે ભૌતિક ગુણધર્મો છે કયા? તો એમની યાંત્રિક મજબૂતાઈ, કેટલું કઠિનાઈ છે, પછી એમનો વક્રી ભવનાંક છે, વિદ્યુતીય વાહકતા છે, એ બધા જ ગુણધર્મો કોઈ પણ દિશામાં માપવામાં આવે તો એ કેવા હશે? સમાન હશે. સમાન હશે એટલે કેવા છે? સમદેશિક અને વિષમદેશિક એટલે ગુણધર્મો કેવા હશે? અલગ અલગ. બુકની અંદર તમને ડિટેલમાં આખી વસ્તુ સમજાયેલી છે. બુકની અંદર આવી રીતે પણ સમજાયેલી છે કે આ જે ઘટક કણો છે, સમજો બરાબર, અને અહીંયા એક આવી બે હરોળની અંદર ઘટક કણોની ગોઠવણી બતાવી છે. પાછું આવી રીતે બંને કણોની વચ્ચે ફરીવાર કણો બીજા લીધા છે. હવે ધારી લો કે આને હું અહીંયાથી દૂર કરું છું. આ AB છે અને એક અહીંયાથી દૂર કરું છું. આ CD છે. સમજો બરાબર? અહીંયાથી હું દૂર કરું છું, બે ભાગ કરું છું. એક બાજુ મોટા પરમાણુ છે, આ ખાલી સમજવા માટે મોટા પરમાણુ છે, બીજી બાજુ કેવા છે? નાના પરમાણુ છે. તો એક જ પ્રકારની હરોળ દૂર થાય છે. જો તમે સમજી શકો છો, આ બાજુ મોટી દૂર થાય છે, આ બાજુ નાના કણો દૂર થાય છે. જ્યારે હવે તમે આ વિચારો, બરાબર વિચારો, તો નાના મોટા, નાના મોટા નાના બંને હરોળોનો વિકૃતિ જોવા મળે છે. સમજાય છે? તો એકમાં સમાન છે ને એકમાં કેવા છે? બંને પ્રકારની જોવા મળે છે. એટલે એના આધારે પણ તમે સમજી શકો છો. ચલો 6 નંબરની વાત. 6 નંબરમાં છે એમનો સ્વભાવ, પ્રકૃતિ. સ્વભાવ અને પ્રકૃતિ. તો સ્વભાવ અને પ્રકૃતિમાં શું કહીશું? તો કે ભાઈ આ સાચા ઘન છે, સાચા ઘન છે, અને આ છે આભાસી. હવે આ શબ્દ આભાસી એટલે જે ખરેખર હોવું જોઈએ એ હોતું નથી. ફક્ત એનો તમને શું થશે? આભાસ થશે. અથવા બીજો શબ્દ છે અતિશીત પ્રવાહી છે. અતિશીત પ્રવાહી છે. હવે આવું કેમ જોવા મળે છે? તો કે ભાઈ જે સ્ફટિકમય પદાર્થ છે એની અંદર જે ઘટક કણોની ગોઠવણીનો જે ક્રમ છે એ લાંબા અંતર સુધી જળવાઈ રહે છે. આપણે હમણાં ગુણધર્મ આવે છે છેલ્લો, તો એટલા માટે તેઓ સાચા ઘન છે. અને અહીંયા જે ગોઠવણી છે એ અસ્તવ્યસ્ત હોવાને કારણે એવું થાય છે તમને એક પ્રકારનો આભાસ થાય છે. બરાબર છે? અને લાસ્ટ પોઈન્ટ છે ઘટક કણોની ગોઠવણી. ઘટક કણોની, હવે ઘટક કણોની ગોઠવણી જે એકબીજાની નજીક તો હોય છે પણ આપણે એની વાત નથી કરવાની. મીન્સ કે જે ઘટક કણો ગોઠવાયેલા છે એમનો ક્રમ જે છે એ કેવો હોય છે? લાંબા વિસ્તાર સુધી એમનો ક્રમ પળાય છે કે પછી થોડો સમય સુધી પળાય અને પછી ફરીવાર નથી પળાતો? તો જે સ્ફટિકમય પદાર્થો છે એની અંદર લાંબા વિસ્તારનો ક્રમ જોવા મળે છે. જ્યારે અસ્ફટિકમય પદાર્થની અંદર ટૂંકા વિસ્તારનો ક્રમ જોવા મળે છે. ટૂંકા વિસ્તારનો ક્રમ જોવા મળે છે. અહીંયા તમે સમજો કે સ્ફટિકમય પદાર્થ હશે તો આવી રીતે ઘટક કણો સતત એકબીજાથી નજીક 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 એક સરખી રીતે ગોઠવાયેલા હશે. જ્યારે અસ્ફટિકમય પદાર્થની અંદર બે ઘટક કણો આવી રીતે નજીક નજીક ગોઠવાયેલા હશે તો ત્રીજો ઘટક પાછો કંઈક અહીંયા ગોઠવાશે. એટલે એક આ ક્રમ અને આ જે ક્રમ છે એ બે ક્રમ કેવા પડી જશે? અલગ અલગ. એટલે અહીંયા જે છે લાંબા ક્રમ સુધી વિસ્તાર સુધી જે ક્રમ પડાવવો જોઈએ એ ક્રમ અહીંયા પડાવતો નથી. એટલે આ જે છે
સ્ફટિકમય છે અને આ કેવો છે અસ્ફટિક. બરાબર છે. હવે આ ઉપરાંત બીજા પણ તમારે થોડો આગળ અભ્યાસ કરવાનો છે કે ભાઈ ઘણા પદાર્થો સ્ફટિકમય અને અસ્ફટિકમય હોય છે. એ ઉપરાંત બીજો એક શબ્દ છે બૃહદ સ્ફટિકમય પદાર્થ. હવે બૃહદ સ્ફટિકમય પદાર્થ કોને કહીશું? તો જે પદાર્થો અસ્ફટિકમય હોય પરંતુ અસ્ફટિકમય પદાર્થ અસ્ફટિકમય પદાર્થ આનો જો અતિ સૂક્ષ્મ રીતે અભ્યાસ કરવામાં આવે, મીન્સ કે નાના પાયા પર અભ્યાસ કરવામાં આવે તો એમની જે લાક્ષણિકતા છે એ પાછી કોના જેવી થઈ જાય છે? સ્ફટિક પદાર્થ જેવી થઈ જાય છે. કેવી થઈ જાય છે? સ્ફટિક પદાર્થ જેવી. અને આવા પદાર્થોને બૃહદ સ્ફટિકમય પદાર્થો તરીકે ઓળખાય છે. કયા પદાર્થો? બૃહદ સ્ફટિકમય અથવા બહુ સ્ફટિકમય પદાર્થ તરીકે ઓળખાશે. બૃહદ નહીં પરંતુ કયો? બહુ સ્ફટિકમય પદાર્થ તરીકે ઓળખાય છે. ખાસ કરીને જે ધાતુઓ છે એની અંદર વ્યક્તિગત જો ઘટકણો જોવામાં આવે તેઓ અસ્તવ્યસ્ત ગોઠવણી ધરાવતા હોય છે. તો આ અસ્તવ્યસ્ત જે ગોઠવણી ધરાવતા હોવાથી એમની અંદર વિષમદેશિકતાની જગ્યાએ સમદેશિકતાનો પણ ગુણધર્મ જોવા મળે છે. હવે અસ્ફટિકમય પદાર્થોના ઉદાહરણ તમને આપેલા છે. કાચ છે, રબર છે, પ્લાસ્ટિક છે. આ બધા જે પદાર્થો છે એ કેવા છે? અસ્ફટિકમય પદાર્થ. એની અંદર એક છે સિલિકોન. એ અસ્ફટિકમય પદાર્થ છે અને જે સિલિકોન છે એની અંદરથી એક પદાર્થ બનેલો હોય છે ફોટોવોલ્ટેઇક. જે સૌર ઉર્જા એટલે કે સૂર્યની જે ઉર્જા છે એનું જે રૂપાંતર છે એ વિદ્યુત ઉર્જાની અંદર કરે છે. કોની અંદર કરે છે? વિદ્યુત ઉર્જાની અંદર એનું શું થાય? રૂપાંતર થાય છે. સૌર ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં. તો આ આપણો પહેલો પોઈન્ટ ક્લિયર. બરાબર છે. સિમ્પલ છે એકદમ. આપણો પાઠ ચાલુ આટલેથી થાય છે, સમજી લેવાનું. સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો વચ્ચેનો તફાવત. અહીંયાથી તમને કોઈ પણ પ્રકારનો એમસીક્યુ પ્રશ્ન નીટની પરીક્ષામાં પણ પૂછી શકાય છે. દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સોડિયમ ધાતુ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા તો ખોટું છે, તો તમને એ ખબર હોવી જોઈએ કે સોડિયમ એ સ્ફટિકમય પદાર્થ છે કે અસ્ફટિકમય છે. અથવા NaCl પૂછે તો સ્ફટિકમય પદાર્થ છે, તો કયું વિધાન સાચું છે તો એ તમને ખબર પડી જવું જોઈએ કે ભાઈ સાચું છે તો ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે, બરાબર છે, લાક્ષણિક તાપમાને પીગળે છે. આ બધા પોઈન્ટ લખેલા છે. એક પોઈન્ટ આની અંદર આ લખેલો છે. એટલે આટલા સુધી જે તમારો પ્રશ્ન છે અહીંયાથી પ્રશ્ન ફાઇનલ પૂછાતો હોય છે પરીક્ષામાં. ઓકે.